મેં એની ખોટી હામાં હા ન પુરાવી હોત તો એ દંડો મારા માથા પર મારીને મારી નાખે. એક હાથમાં પોલીસ ખાતું છે અને બીજા હાથમાં ન્યાયતંત્ર છે, એટલે તમામ પ્રકારની દાદાગીરી કરે છે. આ છે એક મહિલાની વ્યથા જે છેલ્લા 20 વર્ષથી સહન કરી રહી છે તેના પતિનો અને તેના સાસરિયાઓનો અત્યાચાર. જે મહિલાની અમે વાત કરી રહ્યા છીએ તે છે રિટાયર્ડ ડીવાયએસપી બટુક ભટ્ટના પુત્ર હિતેશ ભટ્ટની પત્ની. ગત તારીખ 26 સપ્ટેમ્બરે આ મહિલાને તેના પતિ હિતેશે પોતાની કારમાં બેસાડી હથકડી વડે બાંધી તેને અસહ્ય માર મારેલો. અવારનવાર આવા બનાવો બનવાના કારણે મહિલાએ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. પોતાના પતિથી અલગ રહેતી હોય અને એના પતિએ તેને બાંધીને મારેલ. પોતે જણાવેલ છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 498 દાખલ કરાયેલ છે. હિતેશ ભટ્ટના પિતા પહેલા ડીવાયએસપી હતા અને તેના કારણે હિતેશ મહિલા પર ખૂબ અત્યાચાર ગુજારે છે. ઘરમાં ગેરકાયદેસર હથિયારો રાખે છે અને હથકડી પણ રાખે છે. મહત્વનો સવાલ એ છે કે શું ગેરકાયદેસર ઘરમાં હથિયાર અને હથકડી રાખી શકાય? અને તેના પતિ હિતેશને બીજે પ્રેમ સંબંધ છે એવું પણ સામે આવ્યું છે. ફોન કરીને એમ કહ્યું કે ચક્ષુ આઈ લવ યુ અને હું તને ક્યારેય નહીં છોડું, અને પછી મને ખબર પડતા એમ કહે છે કે એ તો રહેશે જ અને તારે બી રહેવાનું છે. મહિલા સાથે તેના સાસરિયાઓ અને તેનો પતિ હિતેશ વારંવાર મારઝૂડ કરે છે અને તેના પર અત્યાચાર ગુજારે છે. મહિલા પર અત્યાચાર ગુજારાતો હોવાને કારણે મહિલા પોતાના પિતાના ઘરે રહેવા જતી રહી છે. જો મહિલાની વાત માનીએ તો તેનો પતિ શંકાશીલ વ્યક્તિ છે અને અવારનવાર તેના પર શંકા કરી તેની સાથે મારપીટ કરે છે, તેની પાછળ વોચ ગોઠવે છે અને તેના ફોન નંબરની પણ વિગતો રાખે છે. કેમ કે એ મારો ફોન, મારી ગાડી બંને ટ્રેક કરે છે, મારા સિમ હેક કરે છે અને મારી તમામ પ્રાઇવસી જે કહેવાય એ બધું જ ઇલીગલી બધું પ્રિન્ટ કરે છે અને બધું જ જાહેરમાં બદનામ થઈ જાઉં એવી પ્રવૃત્તિઓ કરે છે. આજના શિક્ષિત અને કહેવાતા વિકસિત સમાજમાં આ રીતે અત્યાચાર થતા હોય તો સમાજ માટે આ બનાવ ક્ષોભજનક કહેવાય. અને અહીં તો જે કાયદાના રક્ષક રહી ચૂક્યા છે તેના દ્વારા જ અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. તો શું આ કેટલું યોગ્ય ગણાય? કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.